जय राधा माधव जय विहारी। जय राधा माधव कुंज विहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। यशोदानंदन व्रज जन रंजन। यशोदानंदन व्रज जन रंजन। यमुना तीरावनचारी। यमुना तीरावनचारी। जय राधा माधवा जय कुंज વિહારી। હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ફરી એક વાર ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે મંગળાચરણથી હરે શરૂ કૃષ્ણ કરીએ। પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતા। પ્રભુજી કરો પ્રણામ. શ્રી રાધા હરે ગોવિંદના કૃષ્ણ ચરણોમાં પ્રાર્થના કરીએ। દંડવત પ્રણામ પ્રભુજી। શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ। પ્રભુપાદના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીએ। અને મંગળાચરણથી આ દિવસની આ શ્રીમદ ભાગવતમના ક્લાસની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં। વંદે અહં શ્રીગુરુ શ્રીયુતપદકમલં श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण કૃષ્ણ હરે કૃષ્ણ 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 कृष्ण कृष्ण હરે हरे હરે હરે हरे હરે હરે રામ हरे हरे રામ राम હરે રામ हरे રામ राम રામ हरे 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 हरे। अनंत हरे कोटि कृष्ण वैष्णव प्रभु वृंद की जय। शिला जी प्रभुपाद हरे की जय। कृष्ण आज प्रभु जी, श्रीमद् दंडवत भागवतम प्रणाम। की जय। सदगुरुदेव की जय। श्री श्री गौरताय की जय। शिल प्रभुपाद की जय। हरे कृष्ण सर्व। हरे कृष्ण प्रभु जी धन्यवाद હરે प्रणाम। कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण हरे कृष्ण। આપણે
મંગળાચરણથી શરૂઆત કરીએ. ભાગવતમનો મંગળા. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. ધન્યવાદ પ્રભુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવીં સરસ્વતીં દેવીં વ્યાસં વ્યાસં જયमुदीरये. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. श्रवणतां तां स्वकथा स्वकथाः श्रवणकीर्तनः. श्रीदियन्तः स्तोयभद्राणि विधुनोति सुरेत्सताम्. हृदयन्तस्तुभद्राणि विदरोति सुसताम्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टकी. भगवते उत्तम श्लोके भवति नैष्ठिकी. ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ જ એ મારા તમારા સૌના જીવનનું લક્ષ્ય છે. અને આ લક્ષ્ય નિત્ય ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવતની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. ગ્રંથ ભાગવત હવે શ્રીમદ ભાગવતમ અને ભક્ત ભાગવત એટલે શીલ પ્રભુપાદ. અને પરિણામ સ્વરૂપે શું થાય છે કે હૃદયમાંથી બધા જ અભદ્ર અકલ્યાણકારી બરોબર કે જે દુઃખદાયક છે બરોબર જે કષ્ટો છે ધીમે ધીમે નાશ થાય છે. અને આપણે ભગવાનની નૈષ્ઠિકી ભક્તિ તરફ આગળ વધીએ છીએ. અને આજે ભગવાન શું કરે છે? વિધુનોતી સુરિત સતામ બરોબર કે દરેક જીવના હૃદયની અંદર રહેલા મિત્ર તરીકે શું કરે છે કે જ્યારે આપણે આ બધી કથાઓનું શ્રવણ કરીએ છીએ ત્યારે આપણા હૃદયની અંદર જે આપણે જે ભોગની જે કામના છે બરોબર ને જે ઈચ્છાઓ છે એને ભગવાન શું કરે છે? ધીમે ધીમે એને ઘટાડે છે બરોબર. અને જેમ 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 ભોગની ઈચ્છાઓ ઘટે છે તેમ 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 ભગવાનની ભક્તિ તરફ આગળ સારી રીતે આપણે વધી શકીએ છીએ બરોબર. તો શું કરે છે ભગવાન? કહે છે ને કે શત તેષામ સતદુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ. તો શું કરે છે કે ભગવાન એ આધ્યાત્મિક જ્ઞાન માટે જ્યારે આપણે એવી રીતે શ્રવણ કરીએ સ્મરણ કરીએ યાદ કરીએ ત્યારે આપણા હૃદયમાંથી જે ભોગ ઓછા કરે બરોબર બરોબર. એમ તો આપણને લાગે કે બધું મારું અટકી જશે. બિલકુલ નહીં. કૃષ્ણ ભાવના મૃત કર્મની અંદર જ્યારે આપણને પ્રભુપાદ બતાવે છે આપણી બધી જ ક્રિયાઓ એઝ ઇટ ઇઝ રહે છે બરોબર. આપણું બોલવાનું, આપણું ગાવાનું, આપણું નાચવાનું, આપણું ફરવાનું કોઈ જગ્યાએ કઈ પ્રતિબંધ હોતો નથી બરોબર. અને બધું જ ભગવાનને સમર્પિત થઈને ભગવાનની પ્રસન્નતાર્થે જ્યારે ભક્તો કરતા હોય છે બરોબર તો એનો એક અલગ આનંદની અનુભૂતિ છે. તો
ખૂબ સરસ બધા ભક્તોને ધન્યવાદ. તમે આજે સરસ રીતે જોડાયા છો, બરોબર, કે આ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, સેલ ચાલી રહ્યો છે, બરોબર. તો આપણા ગુરુ મહારાજ કે છે અનેક ગણું ફળ છે. તો ચોક્કસ બધાએ આપણે આ પારાયણની અંદર જોડાવવું જોઈએ, બરોબર. અને દરેક ભાગવતમનો દરેક શ્લોક, એક એક શબ્દ પણ અતિ મહત્વનો છે, બરોબર. અને આ નામાનિષ્ઠા પ્રભુજી આપણને કહે છે કે તમે ભાગવતમ ઘરે વસાવો. ભાગવતમ એટલે સ્વયં ભગવાન છે. જે ભગવાન સ્વયં આપણને દર્શન આપીને જે કૃપા પ્રાપ્ત કરાવે છે, એ જ ભાગવતમ સ્વયં, બરોબર ને. જે કૃપા પ્રાપ્ત થાય છે એ શ્રીમદ ભાગવતમ દ્વારા પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે આ ધીમે ધીમે બધું અનુભવવાનું છે. હરે કૃષ્ણ. નારાયણ સોનૈના માતાજી, આજના જપાવર્યસના નામ લેશો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, સુદ પદ્મા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, હિરલ પાઠક માતાજી, નારાયણી સુનૈના માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, કૌશિકા વાલંબિયા માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, લતીલાલ થગડ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રવીણ કંથારિયા પ્રભુજી, વિજય સિયારામ પ્રભુજી, વિમલા વરજરાની માતાજી, સુલોચના શુક્લા માતાજી, ભૂમિ જોશી માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આશા પટેલ માતાજી, દક્ષા આહિર માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, દયાન્વિતા દેવી માતાજી, ગીતા લિંબાસિયા માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, હેતલ વસિયા માતાજી, દીપ્તિ પટ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલાવતી બારોટ માતાજી, કાજલ પટેલ માતાજી, જલપા જોશી માતાજી, કલ્પતરુ નીતાય પ્રભુજી, કોમલ ચાંદ્રા માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, રૂપલ ભાનુશાળી માતાજી, નીતુ જરીવાલા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, નામશેષ દાસ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રેખા ચૌહાણ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વ્રજરાણી વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ઝલક નડિયાદરા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, યશોધરા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અરાધિકા સીતા માતાજી, આરતી મેવાડા માતાજી, ધાર્મી પટેલ માતાજી, દીપલ પુરોહિત માતાજી, મધુબેન ચાવડા માતાજી, મીનાક્ષી ચૌહાણ માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, દર્શના ઓડેદરા માતાજી, દેવયાની ઝાલા માતાજી, ગીતા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, ખુશી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, રેખા પંડ્યા માતાજી, નેહલ પંચાલ માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, પૂનમ આહિર માતાજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, સ્મિતા પટેલ માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, હિના ત્રિવેદી માતાજી, જીગીસા પટેલ માતાજી, અલમબુસા માતાજી, મુક્તિ ટેલર માતાજી, વાસંતી ગુજરાલ માતાજી, હર્ષા ઘેલાણી માતાજી, બીના પરેશ શાહ માતાજી, વૃંદાવન વિહારીની માતાજી, અલ્પા ગોર માતાજી, અનામિકા ત્રિવેદી માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, નિર્મલા બારોટ માતાજી, આરતી ભોઈ માતાજી, હેમા માતાજી, દયા કિશોરી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જયા તેજવાણી માતાજી, ખુશ્બુ માતાજી, કોકિલા માતાજી, કુંતલ માતાજી, કુલવતી સુદેવી માતાજી, શ્રેણી પટેલ માતાજી, રમણા મંજરી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, સોનરાજ સુનીતા માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, હિરલ પટેલ માતાજી, વિશાલ આહિર પ્રભુજી, મુકેશ કપડિયા પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, રિધિ આસર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી અને નૈનેશ કરકર પ્રભુજી. કુલ 132 લોકો મંગલા આરતી અને પછી જપામાં વિડીયો ઓન કરીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના જ જપામાં નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. અને બધા જ ભક્તોને હું દંડવત પ્રણામ કરું છું, કેમ કે તમે નામ પ્રભુની સેવામાં જોડાયા છે. કેમ કે ભગવાન અને કેવું છે કે ભક્તો, બરોબર, જો ભક્તો પ્રત્યે રિસ્પેક્ટ હશે તો જ આ બધું આપણે ઘટનાઓને બધું સમજી શકું. એમ તો કેવું છે કે લાગે કે 1-2 મિનિટ માટે માળા કરવા આવતા હોય કે એક માળા કરતા હોય, પણ કેવું છે એ દ્વારા એ બધાને પ્રેરણા આપી રહ્યા છે, બરોબર, કે એ કાર્ય દ્વારા સતત ભગવાન સાથે બીજા નવા ભક્તો કેવી રીતે જોડાય એ પ્રેરણા આપી રહ્યા છે. તો બધા જ ભક્તોને હું ફરી એકવાર દંડવત પ્રણામ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. તો શ્રીમદ ભાગવતમ સ્કંદ અધ્યાય 12 શ્લોક સંખ્યા 5 અને 6, અને આવતીકાલે આપણે 7, 8, 9, 10 લઈશું. એટલે આજે આપણે 2 શ્લોક લઈશું. તો પારાયણની શરૂઆત કરીએ. શ્લોક 5. તાનવવાસે સ્વયુભુઃ પુત્રાન પ્રજા સૃજત પુત્રકાઃ
तान बभासे पुत्रं स्वभूतां प्रजः सृजः तन्नेच्छन्मोक्षधर्माणो वासुदेव परायणः तन्नेच्छन्मोक्षधर्मो वासुदेव परायणः तान् बभास्वे स्वयंभुः पुत्रान् प्रजाः सृजत पुत्रकाः बभासे स्वभूतान् प्रजाः अन्ये इच्छन् मोक्षधर्माणो वासुदेव परायणः मोक्षधर्मो वासुदेव परायणः तान् बभास्वे स्वयंभुः पुत्रान् प्रजाः सुजत पुत्रकाः હું લેતો આવું રે જરીક વાર રાજો बभासे स्वभूतान् प्रजाः इच्छन्न मोक्षधर्माणो वासुदेव परायणः धर्मो वासुदेव परायणः ત્રણ પ્રભુજી અને ત્રણ માતાજી લેજો બરાબર નેક્સ્ટ બાકીના પછી હરે કૃષ્ણ પ્રભુજી સ્ટાર્ટ કરો तान्बभासे स्वभूपुत्रान् प्रजाः सृजत्पुत्रकाः बभासे स्वभूतान् प्रजाः तन्नेच्छन्मोक्षधर्माणो वासुदेव परायणः मोक्षधर्माणो वासुदेव परायणः बभासे स्वपुत्रान् प्रजाः सृजत्पुत्रकाः तान् बभासे स्वभूतान् प्रजाः तन्नेच्छन्मोक्षधर्माणो वासुदेव परायणः मोक्षधर्मो तान् बभासे स्वयंभुः प्रजाः सृजत बभासे मोक्षधर्मणो वासुदेव परायणः मोक्षधर्माणो वासुदेव परायणः तान् बभासे स्वभूपुत्रान् प्रजाः सृजत पुत्रकाः बभासे स्वभूतान् प्रजाः सुजत पुत्रकाः
तन्नेच्छ मोक्षधर्माणो वासुदेव परायणः धर्माणो वासुदेव परायणः तान् तान् बभासे बभासे स्वपुत्रान् स्वपुत्रान् प्रजाः सृजत् पुत्रकः तान् बभासे आसे स्वपुत्रान् प्रजा सृजत पुत्रका तन्ने छन्मोक्षधर्माणो वासुदेव परायणः मोक्षधर्मणो वासुदेव परायणः तान् बभासे प्रजाः तान् बभासे पुत्रकान् प्रजासृत तान् बभासे माताजी पुत्रा प्रजाः प्रजाः सृजत पुत्रकाः तन्नेच्छन्मोक्षधर्माणो वासुदेव परायणः मोक्षधर्माणो वासुदेव परायणः हरे कृष्ण माताजी नेक्स्ट લઈ લેજો સમય નહીં હરે કૃષ્ણ નેક્સ્ટ સ્કીન ચેન્જ થઈ પ્રભુ હરે કૃષ્ણ ચેપ્ટર સ્પીડ ઓછી છે લાગે હરે કૃષ્ણ હરે કૃષ્ણ ઓકે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે ફરી પાછું મિનિમાઇઝ કરીને શેર કરવું પડશે હરે કૃષ્ણ પ્રભુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ પ્રણામ માતાજી દંડવત પ્રણામ ओके धन्यवाद सोऽद्यात् सुतेरेवं प्रत्याख्यातानुशासने क्रोधं दुर्विषहं जातं नियन्तुम् उपचक्रमे ત્રણ પ્રભુજી ત્રણ માતાજી હરે કૃષ્ણ सोऽवद्यातः सुतेरेवं प्रत्याख्यातानुशासनेः ख्यातानुशासनेः क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे क्रोधं उपचक्रमे
सोऽवध्यात्मैरेवं प्रत्याख्यातानुशासनैः शोभद्यात सोऽवध्यातसुतैरेवं प्रत्याख्यातानुशासनैः क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे क्रोधं क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे गोवत्यातः सुतैरेव प्रत्याख्यातानुशासनैः सोऽवध्यातसुतैरेवं प्रत्याख्यातानुशासनैः क्रोधं दुर्विषहं जातं नियन्तुम् उपचक्रमे क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे माताजी सोऽवध्यातसुतेरेवं प्रत्याख्यातानुशासनेह प्रत्याख्यातानुशासने क्रोधं दुर्विसहं जातं चक्रमे क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे सोऽवद्यातः सुतेरैव प्रत्याख्यातानुशासनैः सोऽवध्यातसुतेरेवं प्रत्याख्यातानुशासनैः क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे क्रोधं जातं सोऽवद्यातसुतेरेवं प्रत्याव्याख्यातनुशासने क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे क्रोधं दुर्विषहं जातं હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ માતાજી શબ્દાર્થ આપણે લઈશું 5મા શ્લોકના તાન ઉપર જણાવેલા તે કુમારોને વભાષે કહ્યું સ્વભુહુ બ્રહ્મા પુત્રાન પુત્રોને પ્રજાહા પ્રજા સંતતિ સૃજત ઉત્પન્ન કરો પુત્રકાહા હે પુત્રો તત તે ન ઈચ્છન ઈચ્છા કરી નહીં મોક્ષ ધર્માણ મોક્ષ ધર્મને વરેલા
વાસુદેવ ભગવાન વાસુદેવ ભગવાન પરાયણાહા ની ભક્તિમાં મગ્ન ભક્તિમાં મગ્ન. અનુવાદ બાય શિલા પ્રભુપાદની જય. કુમારોને ઉત્પન્ન કર્યા પછી બ્રહ્માએ તેમને કહ્યું, હે પુત્રો, હવે સંતતિ પેદા કરો. પરંતુ ભગવાન વાસુદેવની ભક્તિમાં લીન થયેલા તેઓ મોક્ષાર્થી હતા. તેથી તેમણે તે માટે પોતાની અનિચ્છા દર્શાવી. શિલા પ્રભુપાદની જય. ભાવાર્થ 3 હેન્ડરેજ છે, બરોબર. તો પેલો ભાવાર્થ લલિત કુમાર પ્રભુજી લીજો. બીજા શ્લોકનો સુનિલ વહાણે પ્રભુજી લીજો. પ્રભુજી આ નવા પ્રભુજી એક હાથ ઊંચો કર્યો છે, દઈ દો ને. નેક્સ્ટ અચ્છા નેક્સ્ટમાં છે પ્રભુજી. નેક્સ્ટ બીજો વિવો ભાવાર્થ. વિવો V2407. હા પ્રભુજી, પણ એટલે બીજો ભાવાર્થ એમને આપીશું, બીજા શ્લોકનો, છઠ્ઠાનો. તમે લઈ લો. હરે કૃષ્ણ. ઓકે. ભાવાર્થ બાય શ્રીલયસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. બ્રહ્માના ચારેય કુમારોએ તેમના મહાન પિતાની આજ્ઞા હોવા છતાં સંસારી થવાની ના પાડી. સંસારના બંધનમાંથી છૂટી જવાની ઈચ્છા રાખનાર મનુષ્યે કૌટુંબિક બંધનના મિથ્યા સંબંધે ફસાવવું ન જોઈએ. પોતાના પિતા અને સૌથી વધુ તો વિશ્વના સ્રષ્ટા એવા બ્રહ્માની આજ્ઞા કુમારોએ કેમ ઉથાપી એમ પૂછી શકાય. તેનો જવાબ એ જ છે કે વાસુદેવ પરાયણ અર્થાત ભગવત ભક્તિમાં તલ્લીન છે, તેણે બીજા કોઈ કર્તવ્યની ચિંતા કરવી જોઈએ નહીં. ભાગવતમ 11.5.41 પણ આજ્ઞા આપી છે, દેવર્ષિ ભૂતાપ્તનૂણામ પિતॄણામ ન કિંકરો નાય મુનિચરાજન સર્વાત્મનાયા શરણ્યમ ગતો મુકુંદમ પરિહત્ય કર્તમ. જેણે દુનિયાવી સંબંધોનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે અને મુક્તદાતા તથા એકમાત્ર શરણે જવા યોગ્ય એવા ભગવાનના ચરણારવિંદનો જેણે સંપૂર્ણ આશ્રય લીધો છે, તે દેવો, પિતૃઓ, ઋષિઓ, અન્ય જીવો, સગા સંબંધીઓ કે મનુષ્ય સમાજ સહિત કોઈનો પણ ઋણી કે દાસ નથી. તેથી ગ્રહસ્થ થવા વિશેની પિતાની વિનંતી નકારવામાં કુમારોએ કશું ખોટું કર્યું ન હતું. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. શ્રીલ પ્રભુપાદની જય. પ્રભુપાદની જય. તો છઠ્ઠા શ્લોકનો આપણે લઈશું. સહ તે બ્રહ્મા તે બ્રહ્મા અવધ્યાતઃ આ રીતે અપમાનિત થવાથી સુતેહે પુત્રો વડે એવમ આ પ્રમાણે પ્રત્યાઘાત અનાદર કરી અનુશાસને હે પિતાની આજ્ઞાનો ક્રોધમ ગુસ્સો દુર્વિષહમ દુસહ જાતમ ઉત્પન્ન થયો નિયંતુમ રોકવા ઉપચક્રમે પૂરો પ્રયત્ન કર્યો અનુવાદ બાય શિલ પ્રભુપાદ. સ્વયં પિતાની આજ્ઞા પાડવાનો પુત્રોએ અસ્વીકાર કરવાથી બ્રહ્માના મનમાં બહુ ક્રોધ ઉત્પન્ન થયો. તેની ઉપર અંકુશ રાખી તે પ્રકટ નહીં કરવા તેમને પૂરો પ્રયત્ન કર્યો. બરાબર. હરે કૃષ્ણ. સુનિલ વહાણે પ્રભુજી, હરે કૃષ્ણ. તમે ભાવાર્થ લઈ શકો છો પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, તમે મ્યુટ છો. ફરી પાછા મ્યુટ થઈ ગયા પ્રભુજી. હરે કૃષ્ણ. બરાબર છે, બોલો. બ્રહ્મા પ્રકૃતિના રજોગુણ
અધિષ્ઠાતા છે. તેથી પુત્રોએ તેમની આજ્ઞા ઉદ્યાપી. એ કારણે ક્રોધ થવો એ તેમને માટે સ્વાભાવિક હતું. જોકે ના પાડવામાં કુમારો હતા, છતાં બ્રહ્મા રજોગુણમાં ડૂબેલા હોવાથી તેમનો રજોગુણી ક્રોધ અટકાવી શક્યા નહીં. પરંતુ તેમણે તે દર્શાવ્યો નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે કુમારો અધ્યાત્મ જ્ઞાનમાં બહુ આગળ વધેલા હતા. તેથી તેમની સમક્ષ ક્રોધ દર્શાવવો જોઈએ નહીં. હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપદાય કૃષ્ણપિષ્ટાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામી ઇતિ નામિને. નમો આચાર્ય પ્રદાય નિતાય કૃપાપદાયને ગોરકથાધામ દયા નગર ગામતાયને. નમો વિષ્ણુપદાય કૃષ્ણપિષ્ટાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારણી. શિલા પ્રભુપાદ કી જય. તો આ બે શ્લોકની અંદર શું ટેક અવે લેવાનું છે, આપણે શું લેવાનું છે? તો એક કે જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર આપણે કંઈ પણ છોડીએ છે, બરોબર ને, કે સંબંધો છોડીએ, વસ્તુઓ છોડીએ, બરોબર, તો એનું આપણને કોઈ પાપ લાગતું નથી, બરોબર. ભગવાનની સેવા એ ટાઈપની છે. અને બીજા શ્લોકની અંદર કેવું છે કે આપણે કોઈ પણ રીતે વૈષ્ણવોનો અપરાધ ના કરવો જોઈએ, બરોબર. વૈષ્ણવ અપરાધથી આપણે બચવું જોઈએ. તો કેવી રીતે છે? તો ખૂબ જ સરસ આપણને ભાવાર્થ દ્વારા આપણને પ્રભુપાદજી સમજાવે છે કે બ્રહ્માના ચારેક વર્ણ તેમના મહાન પિતાની આજ્ઞા હોવા છતાં સંસારી થવાની ના પાડી, બરોબર ને. તો અત્યારે પણ એવું આપણે બનતું હોય ઘણી વાર કે ઘણા બધા એવા ભક્તો હોય, બરોબર, તો શું કરે, જ્યારે આ બધું ખબર પડે એમને, બરોબર, કે યંગ અવસ્થાની અંદર, ત્યારે એ સંસારી થવાની ના પાડતા હોય, બરોબર ને. તો અહીંયા આગળ આવું કેમ બને છે, બરોબર ને? કેમ કે એ મુક્ત જીવો છે, ચાર કુમારો, બરોબર. તો મુક્ત જીવોની હંમેશા શું ઈચ્છા હોય કે કોઈ પણ કાર્ય એ ભગવાનની પ્રસન્નતા અર્થે કરવાની એમની ઈચ્છા હોય છે, બરોબર. પણ જ્યારે આપણે તો બધા જાણીએ છીએ મોસ્ટ ઓફ, જેવી રીતે બ્રહ્માજી આગળ રજોગુણના અધિષ્ઠાતા છે, બરોબર, પ્રભુપાદ કહે છે, તો રજોગુણને કારણે એ એમના પુત્રોને ફોર્સ કરી રહ્યા છે, બરોબર. શું કહી રહ્યા છે કે તમે કુટુંબિક જીવન અપનાવો, બરોબર, સંતતિ પેદા કરો અને જે ભગવાન છે, બરોબર, એમની સેવાની અંદર જોડાવો. એટલે કે જે જીવો છે એને તમે જન્મ દ્વારા આ સંસારની અંદર લાવો, બરોબર ને. પણ શું કે એમને ના પાડી, હે ને. ના પાડી એટલે કયા કારણે આપણે, તો એની અંદર આ બે શબ્દો મહત્વના છે, મોક્ષ ધર્મણઃ, બરોબર. તો મોક્ષ ધર્મને વરેલા, એટલે એમને પહેલેથી જ ખબર હતી કે આ જે જીવન છે એ ભગવત પ્રાપ્તિ માટે છે, આ સંસારની અંદર ભોગ વિલાસ માટે નથી, અને ભગવત ધામમાં જવા માટે, કેમ કે નિત્ય મુક્ત જીવો હતા, બરોબર. તો આપણે પણ અત્યારે કથા સાંભળી રહ્યા છે, બરોબર, ભાગવતમ સાંભળી રહ્યા છે. તો કેવા એવા બીજા ભક્ત છે, બરોબર ને, કે એ પણ એવું કર્યું હતું, જન્મની સાથે જ માયા બંધાઈ જશે એમ કરીને પોતે ઘર છોડ્યું હતું. હરે કૃષ્ણ. કોઈને યાદ છે? હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી. સુખદેવ ગોસ્વામી. સુખદેવ ગોસ્વામી, બરોબર ને. હે, તો એ શું કેવું, એ પહેલેથી જ બ્રહ્મલીન હતા. એવી રીતે આ જે ચાર કુમારો છે એ પણ ભગવાનના પરમ ભક્ત હતા, નિત્ય મુક્ત હતા. તો અહીંયા આગળ પ્રભુપાદ આગળ કહે છે, સંસારના બંધનમાંથી છૂટી જવાની ઈચ્છા રાખનાર મનુષ્ય કૌટુંબિક બંધનના મિથ્યા સંબંધે ફસાવવું ના જોઈએ, હે ને. તો અહીંયા આગળ આપણને પ્રભુપાદ ચાપકા મારે છે, બરોબર ને. સ્કૂલની અંદર આપણને ખબર છે, બરોબર ને, કે જે વિદ્યાર્થી જે ટીચરનું કીધું માનતો હોય ને, બરોબર ને, તે ખૂબ હોશિયાર હોય. તમે જોજો કે ટીચરને બહુ આર્ગ્યુમેન્ટ ના કરે, જે ટીચર સમજાવતા હોય એ સમજી જશે અને પરીક્ષાની અંદર લઈ જશે, એટલે શું થાય, સારામાં સારો સ્કોર થશે, બરોબર ને. અને એ રીતે એ ખૂબ આગળ વધે, બરોબર. એવી રીતે જ્યારે આપણે આ જે શ્રીમદ ભાગવતમ છે, બરોબર, કે આપણા જે ગુરુ છે, બરોબર, આપણા ગુરુ અત્યારે કોણ છે? એ શિલા પ્રભુપાદ છે, આપણા જયપતાકા સ્વામી મહારાજ છે. એ પરંપરાની અંદર આપણે આ જ્ઞાન રહ્યા છે. તો એ આપણને સમજાવે છે. શું સમજાવે છે? કે પ્રભુપાદ કહે છે કૌટુંબિક બંધનની મિથ્યા બંધને ફસાવવું ના જોઈએ, બરોબર ને. તો શું થાય કે જે ભક્તો છે, બરોબર, શરૂઆતની અંદર લાગેલા હોય એમને બધી આ ખબર પડી જાય, બરોબર. તો પછી સંસારની અંદર એ લોકો નહીં જોડાય, બરોબર, અને ભગવત સેવાની અંદર જોડાય. અને આપણે બધા શું કર્યું? આપણે બધા પેલા બીજા છોકરાઓની છે, બીજા છોકરાઓ જયારે સ્કૂલની અંદર હોય ને, એ શું કરે? ટીચરનું કીધું માને નહીં, ના મને અનુભવ થશે, હું જાણીશ, પછી સ્વીકારીશ, એમ કરીને એ લોકો ટાઈમ બગાડે, બરોબર. જ્યારે અહીંયા આગળ કેવું છે કે ડાયરેક્ટ એ ગુરુનું સ્વીકારી લે તો આગળ સારી રીતે વધે. એવી રીતે અહીંયા આગળ ગુરુની અંદર જેવી રીતે આ સ્વીકાર્યું, એવી રીતે આ જે જ્ઞાની હતા, અને જ્યારે ગુરુની કૃપા પ્રાપ્ત થાય ત્યારે પણ આપણને ખબર પડે કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે. તો એ પછી આવા કુટુંબ જીવનથી અલગ રહેતા હોય, બરોબર, ફસાવા માંગતા નહીં. કેમ કે બંધન લાગી જાય ને પછી શું થાય કે ભગવત પ્રાપ્તિની અંદર ઘણી બધી બાધાઓ આવે, અને મીન્સ
આપણે બધા જોઈએ છે બરોબર, પણ આપણે એવું ચિંતા કરવાની જરૂર નથી, બરોબર ને? તો અને આવું બધું આપણી આજુબાજુની અંદર ઘણીવાર આપણને જોવા મળતું હોય. ઘણીવાર ઇસ્કોનની અંદર જ્યારે શરૂઆતની અંદર ભક્તો જાણતા હોય, પછી આવી રીતે લગ્ન ના કરે, બરોબર, અને પછી શું બ્રહ્મચારી બને, ત્યારે માતા પિતા પણ આવી રીતે એનો બધો વિરોધ કરતા હોય છે, બરોબર. તો એ જ પરિસ્થિતિ અત્યારે કેવું છે, બ્રહ્માજીની પણ છે. કેમ કે બધા આપણે શું કરીએ, મોસ્ટ ઓફ આપણે પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા હોય, સતત આપણે રજોગુણની અંદર હોય, બરોબર. તો એને કારણે આપણે કેવું છે કે આવી બધી ઈચ્છા રાખતા હોય, હે ને? પણ બિલકુલ એની અંદર કેવું છે કે જ્યારે પેલું વાત કરીને એવી રીતે ગુરુ, કેમ કે સતત અંદર ફસાઈ જાય છે, ફરી પાછું નીકળવાનું પોસિબિલિટી ઓછી રહે છે, બરોબર. પણ આપણે એવું ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે છે ને, આગળ તમે આગળના અધ્યાયની અંદર જોશો ને, તો જેવી રીતે અહીંયા આગળ જે 4 કુમારો છે, જેવી રીતે મનાઈ કરી રહ્યા છે, તો આગળના જે અધ્યાયોની અંદર જ્યારે જે ઉત્તાનપાદ છે, બરોબર, મનુ મહારાજના 2 દીકરા છે, ઉત્તાનપાદ અને પ્રિયવત, બરોબર ને? તો ઉત્તાનપાદનો જ્યારે વંશ વેલો હોય છે, આગળ અટકી જાય છે. જ્યારે રાજા પ્રચિનબ્રહીના જે પુત્રો છે, બરોબર, એમના પછી કોઈ એવો સક્ષમ રાજા હોતો નથી, ત્યારે એમને આ પૃથ્વીનું સંચાલન સારી રીતે કેવી રીતે ચાલશે, એવી રીતે એમને મનુ ભગવાન, જે મનુ મહારાજ છે, એમને ચિંતા થાય છે. તો એ પોતાના દીકરા પ્રિયવત મહારાજને સમજાવે છે કે બેટા, હવે તારે સંસારની અંદર જોડાવવું પડશે. પણ એમને શું કર્યું હોય કે એમને નારદ મુનિ છે, એમના જે નારદ મુનિના એ શિષ્ય હોય છે, તો એમને તો આવું બ્રહ્મચર્યનું બધું જ્ઞાન લીધેલું હોય છે. તો મનાઈ કરે છે, બરોબર, અને મનાઈ કરે છે એટલે સમજતા નથી, તૈયાર નથી હોતા. તો મનુ મહારાજ છે એ ફરી બ્રહ્માજીને જાય છે, બ્રહ્માજી પાસે, અને કહે છે, બરોબર, કે તમે એમને સમજાવો. અને પછી એ આવે છે, ત્યારે પ્રિયવત મહારાજ સમજાઈ જાય છે, અને એમને વચન પણ આપે છે કે તમે આ સંસારના બંધનમાં નહીં બંધાવો, બરોબર, અને ફરી પાછો સમય આવશે એટલે તમે ભગવત પ્રાપ્તિની અંદર લાગી જશો, તમારો પાછળનો સમય. એટલે પછી એમને ખૂબ સરસ રીતે સમજાવે છે. તો આ બધું કેવું છે કે એમ શરૂઆતની અંદર આપણને એમ કન્ફ્યુઝન લાગે કે સંસાર વાળું બરાબર છે કે બ્રહ્મચારી વાળું બરાબર છે, બરોબર. પણ ભગવાન તો ભગવદ્ ગીતાની અંદર કહે છે ને કે દરેક, બરોબર ને, કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, કે કોઈ પણ સમાજની અંદર, કોઈ પણ વ્યવસ્થાની અંદર હોય, બધા જ ભગવત પ્રાપ્તિ કરી શકે છે, બરોબર ને? એટલે અહીંયા આગળ આપણને ઘણીવાર આપણને એવું લાગતું હોય કે જે બ્રહ્મચારી છે, બરોબર, સંન્યાસી છે, એ સૌથી શ્રેષ્ઠ છે, બરોબર. પણ આપણે એવું વિચારવાનું નથી, બરોબર ને? આપણે કેવી રીતે વિચારવાનું? ભગવાન કહે છે કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. એટલે ભગવાને આપણને નિમિત્ત માત્ર બનાવેલા છે, બરોબર. એમને એ રીતે નિમિત્ત માત્ર બનાવ્યા છે. તો અંદર આપણને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયું, સમજ આવી, બરોબર, તો આપણને કોઈ આપણી પત્ની છે, બાળકો માટે, એ માટે આપણને ભક્ત બનાવ્યા છે, બરોબર. એમના જીવનની અંદર પરિવર્તન આવે એ માટે આપણને બનાવ્યા છે. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જે આ જે કૃષ્ણ ભાવનામૃતની અંદર કર્મ, બરોબર, યજ્ઞ અર્થાર્થ કર્મનો અન્યત્ર લોકો એમ કર્મ બંધનમ. તો આવી રીતે જ્યારે એ દરેક કાર્યને આપણે કૃષ્ણની ભક્તિની અંદર, બરોબર, કે પત્ની છે, બરોબર, તો પછી એને પણ ભક્તિમાં લગાવીએ, બાળકોને લગાવીએ, બરોબર, બધાને લગાવીએ. આપણે બધા પ્રયત્ન કરતા હોય છે, બરોબર ને? તો આ રીતે કેવી રીતે કરવાનું? તો ઘણીવાર આ લોકો આપણું કીધું માને પણ નહીં, હે ને? તો એ તો મનને ફાવે એમ કરે. પણ પછી ત્યારે તમે વારંવાર ભગવદ્ ગીતાની અંદર જુઓ છો કે આ જીવને શું કામ મોકલવામાં આવે છે? તો જીવને ભોગ ભોગવા માટે મોકલવામાં આવે છે. તો આપણનું તો કીધું માનવાનું નથી, પણ શું કરવાનું છે? આપણે એમને પ્રયત્ન કરવાનો છે, બરોબર ને? કેમ કે સફળ પેલી કોઈ પણ સિદ્ધિ માટેના 5 કારણો હોય છે, બરોબર, બરોબર. એની અંદર એક પ્રયત્ન છે, બરોબર ને? કે જે પ્રકૃતિ, મીન્સ શું કહેવાય, સ્થાન, કર્તા, વિભિન્ન ઇન્દ્રિયો, પ્રયત્નો અને ભગવાન, બરોબર. તો આ પ્રયત્નો, બરોબર, તો આપણે પ્રયત્ન કરવા જોઈએ, બરોબર. એ તો કેવું છે, અત્યારે એમને ખબર નથી ને એટલે. પણ જ્યારે જ્યારે તમને બધાને જ ખબર છે, બરોબર, કે જે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, બરોબર, ધીમે ધીમે ભક્તો જેવી રીતે પરિવારના સભ્યો જોડાઈ રહ્યા છે, તો આ બધું જ ધીમે ધીમે બધી ક્લિયરિટી થઈ રહી છે, બરોબર. તો આવી રીતે આ જે જેમ જેમ સમજ આવે તેમ 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 બધી ક્લિયરિટી આવી જાય, બરોબર. પણ આપણે એવી રીતે જ ચાલવાનું છે આગળ. અને આગળ પ્રભુપાદ શું કહે છે કે જે વાસુદેવ પરાયણ છે, એટલે વાસુદેવ પરાયણ એટલે એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ હશે ને, તો જ બધી ક્લિયરિટી છે, બરોબર. નહીં તો ઘણીવાર તમે જોજો કે માત્ર બીજે બધે ઉપદ્રવ હોય છે, બરોબર. ઘણા બધા એવા સંન્યાસી બને છે, બરોબર, અને પછી શું કામ સંન્યાસી બને છે, બરોબર ને? તો એક પૂજા, પ્રતિષ્ઠા, બરોબર, અને પૈસા માટે, હે ને? તો આ બધું આવું ટાર્ગેટ આ લોકોનું એવું હોય છે. પણ જ્યારે કૃષ્ણની ભક્તિની અંદર હોય ત્યારે બિલકુલ ક્લિયરિટી હોય છે, બરોબર ને? જ્યારે મહાપ્રભુજી જ્યારે એમને સંન્યાસ લીધો, બરોબર ને, ત્યારે એમને પહેલા એમને જોયું, બરોબર ને? કેમ સંન્યાસ લીધો? કેમ કે એમને જોયું કે જે સંન્યાસી છે, જે બ્રહ્મચારી છે, એમનું વાત કીધી બધા લોકો સરસ રીતે માને છે, અને એ પ્રમાણે ચાલવાની લોકો કોશિશ કરે છે. તો ખૂબ સારું છે, બરોબર. તો ભગવાનના પ્રચાર, કેમ કે સ્વયં ભગવાન હતા, બરોબર, તો આપણને સમજાવવા માટે આવ્યા. તો પછી એમને સંન્યાસ લીધો, તો ભગવાનની પ્રસન્નતા મીન્સ આપણને બીજા બધાને બતાવવા માટે કે આની અંદર કેવું છે કે સરસ એમ મીન્સ 100% સમર્પિત થઈને ભગવાનની સેવા કરી શકાય, બરોબર. તો
તો આ રીતે આપણે જાણી શકીએ, બરોબર. તો આ બધા કેવા ભક્તો હતા? વાસુદેવ પરાયણ હતા, બરોબર. અને આગળ ખૂબ સરસ આપણને સમજાવે છે. આગળનો જે ભાગવતમનો શ્લોક લીધો છે એની અંદર કે છે કે જે દુન્વયી સંબંધોનો પરિત્યાગ કર્યો છે અને મુક્તિદાતા એકમાત્ર શરણે જવા યોગ્ય એવા ભગવાનના ચરણારવિંદનો જેને સંપૂર્ણ આશ્રય લીધો છે તે દેવો, પિતૃઓ, ઋષિઓ, અન્ય જીવો તથા સગા સંબંધીઓ કે મનુષ્ય સમાજ સહિત કોઈનો પણ ઋણી કે દાસ થતો નથી, બરોબર. તો જ્યારે આપણે આ ભગવાનની સેવાની અંદર લાગીએ છીએ, કૃષ્ણની સેવાની અંદર લાગીએ છીએ, ત્યારે જે આપણને વિચારીએ કે હું આ છોડી દઈશ તો મને પાપ લાગશે, શું થશે, બરોબર. ને આપણને એમ લાગે કે આ જે બ્રહ્મચારી જે સંન્યાસી છે, બરોબર, જે આ છોડી દીધું તો એના મા બાપ દુઃખી થશે, બરોબર. અને શું થશે બધું, એના પરિવારનું શું થશે? પણ તમે ભગવદ્ ગીતા દ્વારા સારી રીતે તમે જાણી લીધું, બરોબર, કે ભગવાન શું કહે છે? બધાના જ પોષણ કરતા, પાલન કરતા, બરોબર, આશ્રયદાતા કોણ છે? ભગવાન છે, હે ને. અને તો આ દેવોને આશ્રય દેવો કોના સહારે છે? ભગવાનના સહારે. પિતૃઓ, બરોબર, તો બધાના જ પિતા કોણ છે? પરમ પિતા ભગવાન છે, બરોબર. તો પરમ પિતાની સેવા કરીએ છીએ, બરોબર, ત્યારે કેવું છે? બધું જ પ્રસન્ન થઈ જાય છે, બરોબર. આપણે વારે ઘડીએ દ્રષ્ટાંત આપવામાં આવે છે કે જ્યારે વૃક્ષના મૂળની અંદર પાણી આપવામાં આવે છે ત્યારે અલગ અલગ પાંદડે પાંદડે આપણે પાણી આપવાની જરૂર પડતી નથી, બરોબર. એવી રીતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર આપણે લાગીએ છીએ, બરોબર, અને જે ઉચ્ચ ભક્તો છે, જે બ્રહ્મચારીઓ જે સેવા કરે છે, ત્યારે આ બધા જ સંતુષ્ટ થઈ જાય છે, બરોબર ને. તો આપણે જોઈએ છે, બરોબર, ભગવાન કહે છે ભગવદ્ ગીતાનો 18મા અધ્યાયનો 66મો શ્લોક શું કહે છે ભગવાન? કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. કે બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણે આવી જાય, તને હું બધા જ પાપોમાંથી મુક્ત કરીશ, બરોબર. તો ભગવાન અહીંયા આગળ એ જ આપણને ફરીવાર બતાવી રહ્યા છે આગળ કે આજે કોઈ પણ પાપ લાગતું નથી ભગવાનની સેવાની અંદર. તો શું ભક્ત બને છે બધું છોડી દે છે, બરોબર? તો ભક્ત કશું લાયો નથી તો છોડવાનું તો ક્યાં પ્રશ્ન જ રહ્યો, બરોબર. તો આપણને પેલું કહે છે ને કે જ્યારે કોઈ પણ જ્યારે ત્યાગ કહે છે ને આપણને રૂપ ગોસ્વામી કહે છે કે જ્યારે કોઈ પણ વસ્તુઓને જ્યારે ભગવાનની સેવામાં વાપરી શકાય એવી વસ્તુઓને જો ભગવાનની સેવામાં વાપર્યા વગર જો એનો ત્યાગ કરીએ તો એ ત્યાગ અપૂર્ણ છે ત્યાગ, બરોબર. તો જે વસ્તુ છે એ ભગવાનની સેવામાં લાગી હોઈ શકે, બરોબર, લાગી શકે તો એને ભગવાનની સેવામાં લગાવવી જોઈએ, હે ને. તો આવી રીતે કેવું છે કે આપણે જે દેવી દેવતાઓ છે, બરોબર, જાણ્યું કે ભગવાનના પરમ ભક્તો છે, બરોબર. અને ભગવાન કહે છે કે એમને જે ફળ પ્રાપ્ત થાય છે એ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે અને એ પછી આપણને આપતા હોય છે. તો આપણા પિતૃઓ છે, બરોબર, તો આપણે પિતૃઓની સેવા કરતા હોય તો શું છે? ભગવાન એમને શું કરે છે કે એમને પણ મુક્ત કરે છે, બરોબર. ઋષિમુનિઓ જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તો આપણું પિતૃઓનું ઋષિમુનિઓનું પણ ઋણ હોય છે, બરોબર. પછી અન્ય જીવો જે આપણને પશુ પક્ષી છે, આપણને જે આપણી સેવાની અંદર લાગે છે, બરોબર, એ આપણને મદદ કરે છે, એના દ્વારા આપણને ફળ પ્રાપ્ત થાય છે, તો એનું પણ ઋણ હોય છે. સગા સંબંધીઓનું આપણને મદદ કરી હોય અને સમાજનું પણ ઋણ હોય છે. તો આ બધા અલગ અલગ ઋણ હોય છે. તો આપણને સતત ચિંતા રહે કે હું કૃષ્ણની ભક્તિ કરીશ તો આ બધું છૂટી જશે, બરોબર. પણ તમે ભગવાને કીધું એમ કે જ્યારે ભગવાનનો કોઈ ભક્ત બને છે, બરોબર, તો શું થાય છે કે સૌપ્રથમ એ ભક્ત બને છે, સર્વધર્માન પરિત્યજ્ય. તો ભક્ત બને છે તો શું થશે? તો પહેલો તો એ પોતે ભક્તિની અંદર સારી રીતે વિચારો, બરોબર, એની અંદર સંસ્કાર એવું એસ્ટાબ્લિશ થાય છે, બરોબર. અને એ જ વ્યક્તિ જ્યારે પરિવારના સભ્યોને પણ આ બધું શીખવવા માંગતો હોય છે, જ્યારે પરિવારના સભ્યો પણ આ બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન બધું પ્રાપ્ત કરે છે, બરોબર. અને પછી શું થાય છે? આવા સંસ્કારી જીવો જ્યારે એ કુટુંબની અંદર જાય છે ત્યારે એ પણ પોતાની ભક્તિ દ્વારા બીજાને પ્રેરણા આપે છે, બરોબર. અને એ જ પાછા ભક્તો શું કરે છે? જ્યારે સમાજની અંદર જાય છે, એવા કુટુંબના અનેક સભ્યો જ્યારે ભક્તિની અંદર જોડાય છે, બરોબર, અને સમાજની અંદર જાય છે તો એમ કે છે કે જો આ સમાજના માણસો કેવો કૃષ્ણ ભક્તિની અંદર છે અને એમને પણ એવી રીતે જીવવાની ઈચ્છા થાય, એવી રીતે શાંતિથી, આનંદથી, બરોબર. અને એવી રીતે જ્યારે આવા સમાજના માણસો, બરોબર, બહાર દુનિયાની અંદર જાય, બરોબર, ત્યારે બીજા લોકોને પણ, બરોબર, આપણા જે ઈસ્કોનના ભક્તો હોય છે, બરોબર ને, જ્યારે હરે કૃષ્ણ જ્યારે પ્રચાર માટે જતા હોય છે તો એમના પ્રચાર દ્વારા જ એટલી બધી પ્રેરણા આપી દે આ લોકોને, બરોબર. એટલે ભક્તિની અંદર જોડાતા હોય છે, માત્ર હરે કૃષ્ણ મંત્ર કરતા મીન્સ કીર્તન કરતા હોય છે, બરોબર, એનો ઉપદેશ આપતા હોય છે, પ્રસાદ આપતા હોય છે અને એમનું આચરણ પણ એવું હોય છે, બરોબર. તો એ દ્વારા બધાને જ એમ સમજાવી શકે છે, બરોબર. અને જ્યારે આવા જ જ્યારે દેશ વિદેશની અંદર જાય સંસ્કારી તો આ ઓટોમેટિક જ ભગવાનનો પ્રચાર થઈ જાય છે, બરોબર ને. તો ક્યાંય આપણે કઈ એવું છોડવાનું હોતું નથી. જે આપણે કાર્ય કરીએ છીએ, બરોબર, યત કરોસી અસરાસી અજ્જુહોસી દદાતિ યસ યત તપસ્વી કોંતે તત પુરુષ મત અર્પણમ. જે કંઈ ખાય છે, જે કંઈ પીવે છે, જે કંઈ કરે છે, જે કંઈ તપસ્યા કરે છે, બધું જ મને અર્પણ કર, હે ને. તો આ બધું કેવું છે? ભગવાનને આપણે અર્પણ કરીને આપણે પ્રસાદ તરીકે લેવાનું છે.
તો આ બધું કેવું છે, બિલકુલ ક્લિયરિટી છે. અને આગળ પ્રભુપાદ કહે છે ગૃહસ્થ થવા વિશેની પોતાની વિનંતી નકારવામાં કુમારોએ કશું જ ખોટું કર્યું નથી, બરોબર ને. તો આપણે આ સારી રીતે જોયું કે જ્યારે આ કુમારોએ જ્યારે નકાર્યું, બરોબર ને, આ એક એવો એવા ઘણા આપણા ઇસ્કોનની અંદર પણ પ્રસંગ છે. જ્યારે આપણા જે જયપતાકા સ્વામી મહારાજ, જ્યારે એમને એમના માતા પિતાએ કહ્યું કે તમે આજે મહારાજની બધાની વાતે લાગો છો, બરોબર, અને તમે મીન્સ હવે ભક્તિની અંદર લાગેલા છો, તો હું તમને આ બધાની અંદર તમારી પ્રોપર્ટીની અંદર પણ તમને ભાગ નહીં મળે, બરોબર ને. તો જયપતાકા સ્વામી મહારાજ વાંધો નહીં, એમને તો બધું હવે આ ભગવાનની કૃપાથી ભગવાનના ભક્ત છે, પાર્ષદ છે, બરોબર. એમને કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુની લીલાની અંદર એ પોતે પાર્ષદ હતા, બરોબર. તો એ જ્યોતિષ જે ભવિષ્ય પુરાણની અંદર બધું આ બધું વર્ણન છે, એટલે મીન્સ જે ભક્તો છે, જે ભવિષ્યને જાણે છે, એ બધા ઘણી બધી એવી એમના વિશે ચર્ચાઓ કરેલી છે, બરોબર. આપણે વારંવાર સાંભળતા હોય છે. તો એ ભક્તિની અંદર લાગે છે. અને જ્યારે એમના માતા પિતાને ખબર પડે છે કે મારો દીકરો છે, અસંખ્ય જીવો, બરોબર, કે જે વ્યભિચારની અંદર લાગેલા છે, બરોબર, જે માંસાહારની અંદર લાગેલા છે, જે વ્યસનની અંદર લાગેલા છે, જે જુગારની અંદર લાગેલા છે, અને અત્યંત દુઃખી એવા જીવોને જીવન પરિવર્તન કરાવી રહ્યા છે અને સુખી કરી રહ્યા છે. જ્યારે જ્યારે એવું બધું જાણે છે એમના માતા પિતા, ત્યારે એ પોતે આવીને પણ માફી માંગે છે એમની પાસે, બરોબર ને. તો આ બધું કેવું છે કે જ્યારે સામાન્ય અવસ્થાની અંદર કેવું છે આપણને લાગે, પણ જ્યારે એનું કાર્ય એ ભક્ત દ્વારા એવું કાર્ય થાય છે તો ચોક્કસ બધા સંતુષ્ટ થઈ જાય છે. અને તમે સમાજની અંદર, તમે વ્યક્તિની અંદર, તમે જોજો કુટુંબની અંદર, કે તમે ગમે તેટલી લોકોની સેવા કરશો ને તો કંઈક ને કંઈક ખામી રહેશે, બરોબર ને. કંઈક ને કંઈક છે એને સંતોષ નહીં થાય, બરોબર ને. કેમ કે જે આ ઇન્દ્રિયો છે, બરોબર ને, કેમ કે હંમેશા કેવું છે, કોઈ પણ આપણે જે સેવા કરતા હોય ને, તો એ સેવા દ્વારા એ સામેવાળા વ્યક્તિની ઇન્દ્રિયોને મજા આવતી હોય, બરોબર ને. તો ઇન્દ્રિયોને તો તમને બધાને ખબર જ છે કે ઇન્દ્રિયો તો અગ્નિ સમાન છે. તો અગ્નિની અંદર કેટલું, જેટલું ઘી આપવામાં આવે, બરોબર, એટલી વધારે ઈચ્છા થાય. એવી રીતે જ્યારે ગમે તેટલી આપણે જે સેવા કરીએ છીએ, બરોબર, જીવની કોઈની પણ, બરોબર, તો એમને સંતોષ થતો નથી. આપણા બોસ હોય, આપણો પરિવાર હોય, કંઈક ને કંઈ એને એમ લાગે, બરોબર, કે મારી બરાબર મારી કાળજી નથી રાખી રહ્યા, બરોબર, એમને સંતોષ જ ના થાય. પણ જ્યારે આવા ભગવાનની સેવાની અંદર આપણે લાગીએ છીએ, બરોબર, તો એ સંસ્કાર દ્વારા, બરોબર, પત્ની હોય તો બોલે કે ના, ભગવાનના ભક્ત છે ને, તો મારે એની એ રીતે સેવા કરવી જોઈએ. બાળકો છે, બરોબર, મારે એન્જિનિયર બનાવવા છે, ડોક્ટર બનાવવા છે, તો આ છે શું કરવાનું છે, તો એ બનીને પછી પણ ભગવત ભક્તિનો પ્રચાર કરે એવા ભાવથી, બરોબર. માતા પિતા છે, બરોબર, તો એમની પણ મુક્તિ થાય, ભક્તિની અંદર આગળ વધે, બરોબર. એ અંત સમયે ભગવાનને યાદ કરી શકે. કેમ કે પરિવારના બધા સભ્યો સાથે હોય તો ભગવાનને યાદ રાખવા ખૂબ સરળ છે, બરોબર. આપણે તો એવા ઘણા બધા ઇસ્કોનની અંદર દાખલા જોઈએ છે કે જ્યારે અંત સમય આવે છે ત્યારે ભક્તો બધા કીર્તન કરવા આવી જાય છે, બરોબર, અને ખૂબ સરસ કીર્તન કરતા હોય છે, સમજાવતા હોય છે. તો આ બધી પરિસ્થિતિ છે. તો એટલા માટે પ્રભુપાદ અહીંયા આગળ કહે છે કે એમને કાંઈ ખોટું કર્યું નથી, બરોબર, પણ આપણે ગૃહસ્થ અને બ્રહ્મચારી વચ્ચે ફસાવાનું નથી. અર્જુનને પણ ભગવાન કહે છે ને, શું કહે છે કે આ જે કર્મ છે, બરોબર, મામ અનુસ્મરણ યુદ્ધ ચ, મારું સ્મરણ કર અને યુદ્ધ કર. તો આ જ વસ્તુ અહીંયા આગળ ફરી આપણને ભગવાન મીન્સ પ્રભુપાદ દ્વારા આપણે સમજવાનું છે કે આપણે એક બ્રહ્મચારી તરીકે, અને ઇસ્કોનની અંદર તો તમને બધાને ખબર છે, આપણા જે બ્રહ્મચારી છે, સન્યાસી, વહેલા ઉઠી જાય, 2 વાગે ઉઠે, બરોબર. એમનું સુવાનું તો માત્ર 2-3 કલાક હોય. 2 વાગે ઉઠી જાય, સરસ એવો પેલો શણગાર કરતા, ભગવાન માટે પ્રસાદ બનાવતા હોય. એમનું જબરજસ્ત શિડ્યુલ હોય છે. ખૂબ એમનું, આપણે જે કાર્ય કરીએ છીએ ને એના કરતા એ સતત ખૂબ જ હાર્ડવર્ક હોય છે ત્યાં આગળ, બરોબર ને. એને જેમ જેમ આપણે બધા, આપણે જેમ ટેમ્પલમાં જઈએ તેમ તેમ આપણને યાદ આવે, બરોબર ને. તો આપણે ઇસ્કોન બેંગ્લોર ઘણા બધા ભક્તો આવેલા છે, તમને બધાને જ ખબર છે કે બધા જે બ્રહ્મચારી છે, સન્યાસી, બધા 2 વાગે વહેલા ઉઠી જાય, બરોબર ને. જ્યારે સામાન્ય ભક્તો આપણે 3-4 વાગે આપણે મૂકતા હોય, એ લોકો તો ખૂબ વહેલા ઉઠી જાય, હે ને. તો આ બધી આપણી ક્લિયરિટી હોવી જોઈએ, બરોબર, કે કાર્ય સતત ચાલતું હોય છે અને બધું જ ભગવાનની પ્રસન્નતાર્થે. તો જ્યારે આ જે પ્રસન્નતાર્થે કોઈ પણ વસ્તુ છોડવામાં આવે છે કોઈ વ્યક્તિને, તો ક્યારેય દુઃખી થવાની જરૂર નથી, બરોબર. અને આપણે જેમ જેમ આગળ વધી રહ્યા છે, બરોબર, ભગવાને શું કીધું ત્રીજા દિને, આપણે મનથી પરિત્યાગ કરવાનો છે, બરોબર. આપણે શરીરથી પરિત્યાગ કરવાનો નથી. અહીંયા આગળ તમને બ્રહ્માજીનું પણ તમને આગલા શ્લોકોની અંદર જોયું કે બ્રહ્માજીએ જ્યારે અવિદ્યાનું સર્જન કર્યું ત્યારે બ્રહ્માજીને અંદાજ આવી ગયો કે હવે આ જીવો બધા અહીંયા આગળ આવશે, અવિદ્યાની અંદર આવશે ને ફસાશે, બરોબર, ભગવત ધામ જઈ ના શકે, તો પોતે દુઃખ અનુભવે છે, બરોબર ને. પણ જ્યારે પોતે જાણે છે કે ના, આ દરેક કાર્ય છે ભગવાનની પ્રસન્નતાર્થે, બરોબર, કે ભગવાનની આજ્ઞા પ્રમાણે છે, બરોબર ને, તો પોતે તરત પાછો વિચાર આવે છે અને જે આ કુમારોનું સર્જન કરે છે. અને કુમારો ભગવાનના અત્યંત પ્રિય ભક્ત છે, બરોબર. તો એ સદા એક કુમાર અવસ્થાની અંદર રહે છે, બરોબર. તો આપણે
જાણવાનું છે કે ભગવાનની કૃપાથી બરોબર કે પોતાના યૌવનને પણ એ જાળવી રાખે છે બરોબર. તો આગળના શ્લોકની અંદર જોઈએ બરોબર કે બ્રહ્મા પ્રકૃતિના રજોગુણના અધિષ્ઠાતા છે. રજોગુણના અધિષ્ઠાતા એટલે સંતતિ જે ઉત્પન્ન કરવી એ એમનો સ્વાભાવિક છે, એના ગુણ પ્રમાણે છે બરોબર. તેથી પુત્રોને તેમની આજ્ઞા ઉથાપી એ કારણે ક્રોધ થવો એ એમને સ્વાભાવિક હતું. હવે રજોગુણની અંદર અહીંયા આગળ પણ એ બતાવે છે કે રજોગુણી વ્યક્તિને જ્યારે ઈચ્છા ના પૂરી થાય બરોબર, તો આપણને 61-62 શ્લોક બીજા અધ્યાયનો ખબર છે કે જ્યારે જોઈએ છે બરોબર, ઈચ્છા પૂરી ના થાય તો આપણને ક્રોધ આવે છે બરોબર ને. તો એવી રીતે અહીંયા આગળ બ્રહ્માજી શું છે, તો જીવ છે. પણ આપણે એવું નથી માનવાનું કે બ્રહ્માજી પતિત થઈ ગયા બરોબર ને, કે બંને રીતે કે સંસારી તરીકે બીજાને પ્રેરણા માટે અને બ્રહ્મચારી તરીકે 100% બિલકુલ ભક્તિની અંદર લાગીને બધાને પ્રેરણા, બધાને જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે, બધાને જગાવવા માટે. તો આ બધું જ પરફેક્ટ છે, કેમ કે આ જે જ્ઞાન આવી રહ્યું છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાંથી આવી રહ્યું છે. એમ શરૂઆતની અંદર આપણને થોડીક એમ ખામી લાગે કે આ બરાબર નથી, પેલું બરાબર નથી. પણ જેમ 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 આપણે આગળ વધશું બરોબર ને, પ્રભુપાદ આપણને શું કહે છે કે આપણે જેમ જેમ 9મા સ્કંદ સુધી આપણે પહોંચશું ને બરોબર ને, ધીમે 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 આગળ વધશું ત્યાં સુધી આ બધી જ આપણને ક્લિયરિટી આવી જશે બરોબર ને. તો આ જે ક્રોધ થવો બરોબર ને, તો આપણને એમ લાગે કે તો આ બ્રહ્માજી તો આટલા મોટા ભક્ત છે તો ક્રોધ કેવી રીતે કરે બરોબર. પણ આ જે ક્રોધ છે એ પણ ભગવાનની સેવાની અંદર બરોબર. પણ આગળ શું કહે છે પ્રભુપાદ કે બ્રહ્મા રજોગુણમાં ડૂબેલા હતી, એમનો રજોગુણ ક્રોધ અટકાવી શક્યા નહીં, પરંતુ તેમને એ દર્શાવ્યો નહીં. હે ને, તો શું કામ નહીં દર્શાવ્યો? કેમ કે અધ્યાત્મ જ્ઞાનની અંદર ખૂબ આગળ વધેલા જે કુમારો છે એ નિત્ય મુક્ત જીવો છે બરોબર. વારંવાર ભગવાનની સેવા કરવા માટે વારંવાર જન્મ લેતા હોય છે બરોબર, જેવી રીતે પ્રભુપાદ બરોબર. તો પ્રભુપાદ નિત્ય મુક્ત છે બરોબર, અને આપણને આ બધું સમજાવાયા છે. એવી રીતે આ કુમારો બરોબર, કે દર વખત કેવું છે, ભગવાન નથી આવતા બરોબર, પણ આજે જ્ઞાન આપવા માટે કે ભગવાન એમના ભક્તોને મોકલે છે. અને આ ભક્તોને મોકલીને પછી શું કરે છે કે આ બધું જ્ઞાનનું મીન્સ સારી રીતે સંસારને સમજાવવાની કોશિશ કરે છે કે અહીંયા જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ બરોબર, કે અહીંયા આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિની અંદર સતત પીડા છે અને આ દુઃખાલયમ અશાશ્વતમ છે. તો એ બતાવવા માટે આવતા હોય છે. તો ખૂબ સરસ આપણે આ કુમારો વિશે આગળ વધેલા અને એમને ક્રોધ દર્શાવવો ના જોઈએ બરોબર, તેમની સમક્ષ ક્રોધ દર્શાવવો જોઈએ નહીં. કેમ કે બ્રહ્મા છતાં રજોગુણની અંદર હતા, સેવા માટે હતા, પોતે જ્ઞાની હતા, એટલા માટે એમને શું કર્યું, અપરાધ નહીં કર્યો બરોબર. ઘણી વાર આપણને એવું લાગે બરોબર ને કે ટેમ્પલની અંદર જઈએ બરોબર ને, તો આપણે થોડી ઘણી આપણે પ્રભુજીની સેવાની અંદર અમુક વાર કોઈ પ્રભુજી આપણને થોડું ગુસ્સો કરતા હોય એવું લાગે બરોબર, કે મારા પર કંઈક ગુસ્સો કર્યો છે બરોબર, કે નથી બરાબર. તો એટલા માટે અહીંયા આગળ આપણને પ્રભુપાદ આપણને એ બતાવવા માંગે છે કે આપણે બિલકુલ અત્યારે બધું શાંતિથી હરે કૃષ્ણ મંત્ર કરી રહ્યા છે, પરિવાર થોડો સમજી રહ્યો છે બરોબર, ધીમે ધીમે સત્વગુણ તરફ આગળ વધી રહ્યા છે, આપણને સુખ અને આનંદની અનુભૂતિ થઈ રહી છે. તો આપણે ખાવા પીવા બરોબર, ફરવા પ્રત્યે બિલકુલ ત્યાંથી જ આપણે અટકી નથી જવાનું બરોબર, તો એનાથી આગળ પણ વધવાનું છે બરોબર. કેમ કે જો આગળ નહીં વધશું તો શું થશે કે જ્યારે જ્યારે આપણા જે ઉચ્ચ ભક્તો છે બરોબર, કેમ કે ઉચ્ચ ભક્તો ક્યારેક ક્યારેક આપણને ઠપકો આપે બરોબર ને, જો ઠપકો આપે ને તો એ પણ આપણા આશીર્વાદ માટે, આપણના ફાયદા માટે હોય છે. પણ આપણે જ્યારે આ સમજી શકતા નથી ને, તો આપણને તરત જ આપણને મન દુઃખ થઈ જાય, આપણે એમ કન્ફ્યુઝ થઈ જઈએ બરોબર ને. તો એટલા માટે કેવું છે કે આજે બ્રહ્માજી દ્વારા અહીં આગળ જાણવાનું છે કે આપણે એવી રીતે ગુસ્સે નથી થવાનું, અમે રિએક્ટ નથી કરવાનું. કેમ કે આપણે જેવી રીતે ભગવાન અચિંત્ય છે, ભગવાનની ક્રિયાઓ અચિંત્ય છે, આપણે સમજની બહાર છે બરોબર, આપણે સમજી શકતા નથી. પણ એવી રીતે ભગવાનના ભક્તો પણ અચિંત્ય છે બરોબર ને. તો કંઈક એવું એમનું સારું કાર્ય હોય, સમજી શકતા નથી. પણ ચોક્કસ આપણે એ સમયે ખૂબ જ ધીરજ રાખવી જોઈએ અને પ્રભુજી શું કહી રહ્યા છે આપણે સાંભળવાની કોશિશ કરવી જોઈએ, સમજવાની કોશિશ કરવી જોઈએ. અને ચોક્કસ જ્યારે તમારું મન શાંત થશે અને જેમ જેમ આગળ વધશો તો એવી કોઈ ઘટના ઘટશે તો તરત સમજાઈ જશે કે જે પ્રભુજી હોય છે એકચ્યુઅલી ગુસ્સો કરે છે બરોબર. તો આવું બધું ઘટતું હોય છે. અહીંયા ઇસ્કોન બેંગ્લોર આપણે વડોદરા જઈએ છીએ તો એક પ્રભુજીને એવો આવે છે, ગુસ્સો આવે છે બરોબર ને, તો તરત જ નવા નવા ભક્તો થોડા પેલે થઈ જાય બરોબર. પણ આપણને ખબર પડી છે કે એ પણ સતત કેવું છે, સેવા માટે કરતા હોય છે બરોબર. તો આપણે આ બધું જેમ જેમ ભક્તોના સંઘની અંદર રહીએ તો આ બધું આપણે જાણી શકીએ બરોબર. તો હરે કૃષ્ણ. મુકેશ પ્રભુજી કઈ તમારે એડ કરવું છે? હરે કૃષ્ણ પ્રભુ. હા પ્રભુજી, એડ નથી કરવું, બટ તમે હમણાં જસ્ટ નાઉ થોડો સમય પહેલા કહ્યું કે બ્રહ્માજી અવિદ્યાનું સર્જન કર્યું. એકચ્યુઅલી અવિદ્યાનું સર્જન તો સૃષ્ટિના પહેલા 6 સર્જન જે ભગવાને કર્યા એમાંનું 6થું સર્જન અવિદ્યાનું માયા શક્તિના પ્રભાવથી અને પોતાની બહિરંગ શક્તિ યુઝ કરીને ભગવાને સ્વયં કરેલું. અને બ્રહ્માજીએ તો સ્થાવર એટલે કે માઉન્ટન્સ, વૃક્ષો, ત્યાર પછી પ્રાણીઓ, પશુ પક્ષીઓ, ત્યાર પછી મનુષ્યો
અને ત્યાર પછી દેવો, યક્ષો અને અસુરો આ બધાનું સર્જન કરેલું. એટલે આઈ થિંક ઇઝ ધેર એની, એટલે કદાચ આ બધાને તમે કોરિલેટ કરી શકો તો અવિદ્યા હા થઈ, પણ અવિદ્યાનું હા ખરેખર સર્જન તો ભગવાને કરેલું હતું. ઓકે ઓકે પ્રભુજી, અમાય હા રાઈટ? હા, યસ પ્રભુજી, બરોબર ને. તો કેવું છે કે એ પોતે જ્ઞાનની અંદર, બરોબર, એ બધું એમને ભગવાન દ્વારા એમને જ્ઞાન આપવામાં આવ્યું, બરોબર. તો સમજ કે અવિદ્યા એટલે કે ભગવાન તરફથી જતા ભક્તો, મીન્સ જેથી ભૌતિક જગતને ભોગવી શકે, બરોબર ને, અને પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે, બરોબર. તો એ સ્વયં જાણતા હતા, બરોબર. હરે આપણે બીજા હરે દિવસ, કૃષ્ણ પ્રભુ. હા હા પ્રભુ. હા, એટલે શું કે તમે હું ઓડિબલ હતો તમને જયારે કહ્યું ત્યારે? યસ પ્રભુજી, તમે હું સાંભળી શકું છું તમને. યસ પ્રભુજી, હે ને. ઓકે. તો અવિદ્યા, બરોબર ને. તો અવિદ્યા એટલે મીન્સ જે મિથ્યા અહંકાર છે, એ તો સર્જન વખતે તમારી વાત બરોબર છે પ્રભુજી, બરોબર. પણ કેવું છે કે જે આ બધું સર્જન થયું પછી પણ એમને એ જ્ઞાન છે, બરોબર, કે એમને જે સર્જન કર્યું કે એ અવિદ્યાને રિલેટેડ જ છે. આખરે કેવું છે કે બધું સાથે છે, મિક્સ છે, બરોબર. અમને કુમારોની ઉત્પત્તિ છે એ સારા માટે છે, બરોબર. પણ ફરી પાછળથી બધી ઉત્પત્તિ, બધી જે સર્જન થશે તો જીવ સતત ભોગની અંદર લાગશે. તો એવી રીતે પણ આપણે લઈ શકીએ છીએ પ્રભુજી, બરોબર ને. કેમ કે જે સર્જન થયું, બરોબર, એની અંદર અવિદ્યા પણ સમાયેલી છે, હે ને. તો હા, એટલે અવિદ્યાને રિલેટેડ હતું. ઇન ધેટ હા કોન્ટેક્સ ઇટ હા ઇઝ રાઈટ. પણ યસ ખરેખર અવિદ્યાનું સર્જન હા બ્રહ્માજીએ નહોતું કર્યું. ઇટ વોઝ યસ ડન બાય ભગવાન હિમસેલ્ફ ઇન ધ બિગનિંગ એમ. યસ પ્રભુજી, બરોબર ને. તો શ્યોર પ્રભુજી, કે તો આપણે એવી રીતે પણ સમજીએ. એટલે આપણે કેવું છે, ઘણીવાર આપણને કન્ફ્યુઝ થઈ જાય, બરોબર ને, કે પ્રભુજી કીધું એમ. તો હંમેશા કેવું છે કે ભાગવતમ હંમેશા કેવું છે, આપણને પોઝિટિવ વ્યૂઝ તરફ જ લઈ જશે. કે આપણને એવું ના લાગે કે બસ આ એમ ખોટું છે, બરોબર. પણ આપણને જ્યારે જેમ 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 આપણે આગળ વધશું તેમ અન્ડરસ્ટેન્ડિંગ આવશે કે હા, એ પોતાને અવિદ્યા એટલે કે અવિદ્યાનું પોતે આ સર્જન તો થઈ ગયું છે, બરોબર. એના કારણે ફસાશે, બરોબર ને. તો એ પણ જે અવિદ્યાને જે ભગવાન દ્વારા પણ પ્રેરિત છે, હે ને, કે જીવ ભોગવી શકે. તો ત્યાં આગળ આપણને એમ કન્ફ્યુઝન પણ ના રહે, બરોબર ને. તો હરે કૃષ્ણ સમજાવ્યું ને માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. અ, હવે ઓકે હરે પ્રભુ. કૃષ્ણ. હરે ઓકે, હરે કૃષ્ણ. યા ફાઇન. ઓકે. યસ હરે ઓકે. કૃષ્ણ. તો આપણે આ સાથે આપણે અધ્યાય પૂરો કરીએ છીએ, બરોબર. તો આપણે બે જ વસ્તુ લેવાનું છે કે ભગવાનની પ્રસન્નતાર્થે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે, બરોબર, કે ત્યાગ કરવામાં આવે છે, તો એ કંઈ નુકસાન નથી, બરોબર. અને બીજું કે આપણે વૈષ્ણવોનો અપરાધ નથી કરવાનો, બરોબર. કેમ કે જો વૈષ્ણવનો અપરાધ કરશું તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ હાથીમતા બરાબર છે. એટલે ઘણીવાર આપણને આપણા જે સિનિયર ભક્તો ઘણીવાર આપણને ગુસ્સાની અંદર કંઈક આપણને કહી દે, બરોબર ને, તો આપણને ખોટું લાગી જાય, બરોબર. પણ આપણે એવું વિચારવાનું છે કે શાંતિથી વિચારશો ને તો એ આપણા માટે જ હશે, બરોબર ને. તો આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, હરે રામ હરે રામ રામ. રામ હરે હરે. શિલા પ્રભુપાદ કી જય, શ્રીમદ ભાગવતમ કી જય, ગુરુદેવ કી જય, ચૈતન્ય મહાપ્રભુ જય. હરે કૃષ્ણ. કોઈને કઈ એડ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને કઈ માતાજી પ્રભુજી. હરે કૃષ્ણ. કઈ બોલવામાં ભૂલ હરે ચૂક, કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.